દરેક પરિસ્થિતિમાં, દરેક વાટ વ્યવહાર ઉપર ગઈ. ગુરુ શિક્ષા ને ગુરુ આજ્ઞા, એનું જો યોગ્યતાથી પાલન કરો ને તો મુખ્ય સ્તંભ બનીને ઊભું રહેતું. સમય ટૂંકો છે અને એ બેઠેલા ભક્તોની લાગણી ઘણી છે. આજે શું મેળવવા બેઠા છીએ અને શું મળી રહ્યું છે ભાઈ, એમાં તમારી બુદ્ધિથી અને જોગણીની વાણીથી કોઈ દાડ ભેગું નહીં થાય. પણ પરિસ્થિતિના કારણોમાં બનતું હશે અને પરિસ્થિતિની વાતોમાં બનતું હશે. કોઈ બરાબર મન નક્કી કરીને બેઠું હશે કે જેટલા રાવ રચાયા છે ભાઈ, એ મારી જોગણીની મરજીથી હોય ને રાવ બધા મારી જોગણીના મરજીના હોય ભાઈ, તો તમારા ઘરમાં પડી રહેલી પરિસ્થિતિ ચિંતા તમને ચમ કડવા આવે છે કે તારી માતાના રચાયેલા રાવ છે. તો એટલું યાદ રાખજે કે એ રચાયેલા રાવમાં કોદાળીના કંદોરિયા કુંવાસીઓનું કશું ખોટું નહીં લખ્યું હોય. અત્યારે હાલ દેખાતું ભલે અંધાર પટ હશે ભાઈ, ચોથી માર્ગ નહીં દેખાતો હોય એમ થાય કે કેટલા હર્ષો ઉલ્લાસથી ભેગું કર્યું તું. અત્યારે હાલ એમ કહેવાય ને કે પડના ખૂણે વિખરાઈને પડ્યો હશે, પણ જો રાવ રચાયા જોગણીએ છે તો લૂંટી જનાર હોય. એ તો ખાલી તારી બુદ્ધિ મતાને એવું લાગતું હશે, તારી વાતો તારા સમયને એવું લાગતું હશે કે મારા રચાયેલા રાવ લૂંટાઈ ગયા છે. પણ હું જોગણી બેઠી છું કોઈ મલકમાં કે કોઈ બજારમાં, જે મારા છે ને એની વાત કોઈ દાડે વિખરાઈને જવા ના દો, એ મોની હું જોગણી છું. આજે સમય હશે, આજે સમયની તકીદી અને તાક ઘણી હશે ભાઈ. આજે અનેરો અવસર છે ભાઈ, અને આજે આવા અનેરા અવસરના પાછળ તરહાલ મોણ જાતિના મનની વેદના ને મનની વાતને લઈને બેઠ્યું હશે. કોઈ ગુરુ કરવા બેઠું હશે અને કોઈ ગુરુ કરી અને ઘેર જઈને બીજા ગુરુ કરવા બેઠું હશે ભાઈ. એક હરખા ગુરુ મોડી વાળીએ ને તો ભાવ પાર થઈ જાય, બાકી પાછળી ક્યાં કે વેલણો જોડો ના તો એટલા ગુરુ કરવાથી કશું પાર પડતું ભાઈ. ગુરુની શીખ છે અને ગુરુની શીખ દીધા પછી એ ગુરુ એ તમને તમારી શીખ આલે ને એ શીખ આલે પછી જાતે વર્તવાનું કે મારી શિક્ષા છે ને મારી શિક્ષા ઉપર તમે જાતે વર્તજો, તમે ઓનાથી પાવન થશો ને પૂરા પડશો એવા કા દેવના આશીર્વાદ છે. અને ગુરુ શિક્ષાથી એ કદાચ એમ કહેવાય ને કે પાર ના પડતું હોય ને ગુરુ વચનનું પાલન બરાબર ના થતું હોય એટલે પછી ગુરુ આદેશ દેવા પડતા હોય છે કે ભાઈ આ ગુરુ આદેશ છે ભાઈ, એનું પાલન કરવું પડશે. ઇધર હું પહેલું પગથિયું તો ગુરુ શિક્ષા આપવાનું જ કરતું હોય છે, તમને શિક્ષિત કરવાનું જ કરતું હોય છે ભાઈ. પણ એ શિક્ષા આપ્યા પછી, શિક્ષિત કર્યા પછી એ જો તમને હેરત ના આવડે એટલે પછી ગુરુ એમ કે આ મારો આદેશ છે, આટલું જ કરવાનું છે. અને આદેશ નીકળ્યા પછી કે ભાઈ આટલું જ કરવાનું છે ને એ ના થતું હોય તમારાથી, તો ગુરુનો મતલબ રહેતો. એટલે જે પરિસ્થિતિ ઉપર, જે વાત ઉપર, જે સમય ઉપર તમે જેટલા બેઠા છો ને, જેટલા આજે ગુરુ પૂર્ણિમાના અવસરનો લાભ લાવો ને આ દેવના ગુરુ કરીને ગયા છે. ઘણો એવો હશે કે એમને ખબર નહીં કે હું કરીને ગયા છે ભાઈ, પણ ગુરુ તો એક જ નજરે બધાનો જોવો છે ભાઈ. ગુરુની નજર બીજી હોતી
અને આજે ભાઈ એવા સમયની અંદર, આજે ભાઈ એવા વાતની અંદર તમને જીભ વાચાથી એવું શીખવાડવું છે ને એના કારણ ને એના પાલન ઉપર કંદોરિયાઓ તમારા બધાનું જીવન એટલું સમૃદ્ધ બનશે ને કે જેની કલ્પના શક્તિ જડી નહીં હોય એટલું સમૃદ્ધ બનશે. પણ પરિસ્થિતિના આધાર અને પરિસ્થિતિની મૂંઝવણ ઉપર ભાઈ ગુરુ આજ્ઞાના, ગુરુ શિક્ષાના તમારા મરજીથી, તમારા મનથી એની અંદર વધઘટ કરી અને તમને યોગ્ય લાગે એવું સમજશો તો આ ગુરુવાણી તમારા માટે કશા કોમની. જે શબ્દો, જે ભાવાર્થથી તમને વર્તવાનું કહું છું એવા ભાવાર્થથી વર્ત છે ભાઈ, તો તમે અહીં બેઠેલા કે ગુરુ મોનીને જયેલા ભાઈ, કોઈ દાડ મધ રસ્તે કોઈ દાડ અટકવા દે. આજે ભાઈ કોઈ જોગણી નોમ ન ઓળખતું હશે, કોઈ કૃષ્ણ પરમાત્માને ઓળખતું હશે, પણ આ કોઈ તમારી ઓળખે એકે દેખાવાના. પણ રક્ષણ મટીએ જવાનું નથી. પણ પલના પારણિયા છે ને વરના વારણિયા હશે ભાઈ, એ આ બધું ગુરુ શીખવાડશે ભાઈ, બીજું કોઈ શીખવાડવાનું નથી. પણ આજે આજની ઘડી અત્યારે હાલ મોણસ જાતની વાતોમાં એમ કહેવાય ને કે કુણ કુણ હાલ ગોઠ મારીને બેઠું છે ભાઈ, અને કુણ કુણ મતીમાં અત્યારે હાલ ગોઠો જણીને બેઠું છે ભાઈ. અને દરેકને જો દુઃખ છે ને ત્યો હવની એક એક ગોઠ છે ભાઈ. અને આજે કેવું છે કે મને તો ખબર છે ભાઈ કે તમારામાં કેટલું પાલન છે, પણ મારામાં નક્કી વર્તન છે. અને હું જોગણી બોલું છું ને એના ઉપર જ મારું વર્તન છે ભાઈ. અને વર્તનની ગણતરી અત્યારે હાલ હું જોગણી કરવા રહેતી નહીં, ખાલી તમને વેળા ગણતા આવડે ભાઈ. બાકી મારા આલ્યામાં કોઈ દાડો ખોટ પડી નહીં. આજની ઘડીએ જે જેવા બેહે ને એમાં તમારી પેઢીઓની પેઢીઓ કોઈ દાડો ખોટ પડવાની. કદાચનર એમ થઈ જાય, કદાચનર એવી વાત થઈ જાય ને કદાચનર જો કોઈ એવો સમય થઈ જાય ને સમયના પાછળ તાર હાલ મોણસ જાતનું જીવન એમ કહેવાય તો જેટલોનો ગાડો પાટથી ઉતરી ગયો છે ને ભાઈ, એ બધાનો ગાડો આજ ને આજ જ પાટ ચડાવવાનો. કે મન ઘણી મન વાત હશે ભાઈ, હઠ ગણી વ્યવહાર ઘણા, જપ કરી માગણી કરી, ફરજ કહેવાય આ તો જોગણીના. અને મને તમે ભક્તિ કરી અને મને ફરજમાં નોખી હોય ભાઈ, જો તમે ભાવ કરી મને જોગણીને ફરજમાં નોખી હોય તો જગત આ પાર પેલી પાર ન્યા કરી જાય. પણ જો હું જોગણી ફરજ ચૂકું તો જગતમાં દેવ ના કેવો ભાઈ. અને જે સમયની અત્યારે હાલ એમ કહેવાય ને કે મન મોનિતા કારણોના મન મોનિતા જુદા જવાબ છે ભાઈ. વાત વ્યવહારની દિશા ઉપર અત્યારે હાલ એમ કહેવાય ને કે મોણસ જાતના મનમણો હશે ભાઈ. આ થતી પરિસ્થિતિ ઉપર અત્યારે હાલ એમ કહેવાય ને કે જગના જોડે જગનો આધાર હશે ભાઈ. અને તમારા જોડે જો એમ કહેવાય ને કે પાયાની ઈંટનો આધાર બની અને જોગણી મલક મારવા નીકળું ને ભાઈ, તો મોણસ ઘડીના વ્યવહારના પાછળ તાર હાલ જે હાચા મનનો હાચો ભાવ કરીને આવ્યું હોય ભાઈ. અને આજે આ ગુરુ પદવીના દાણા ઉપર ભાઈ તમારા મનની અંદર જેટલો દુઃખ અત્યારે હાલ હેક ચડ્યો હશે ભાઈ, અને બધો દુઃખને અત્યારે હાલ હું જોગણી ખમ્મા કહીને ખોર લઉં છું ભાઈ. અને તમારો દુઃખ આજથી આ તમારા ગુરુના થયો ભાઈ. જો હુંદી તમે આ ગુરુ ના હશો તો હુંદી તમારો દુઃખ આ ગુરુ ન થયો. અને જેવી જેવી સમજણથી જેવું જેવું પાર પાડવા મથો, જેવી જેવી વાતથી જેવો જેવો આધાર પૂરો પાડવા મથો, અને આ ગુરુ તરીકે આ જોગણી તમારો અંગાત એવો હાલ છે કે ઓની સમક જોઈને જો પડોશ અજવાઈ ના જાય ને તો જગતમાં જોગણી નથી ભાઈ. ઘણી ઘણી પરિસ્થિતિઓ, ઘણી ઘણી અત્યારે હાલ ઘણા ઘણા વ્યવહાર લેતી હશે,
આજે લીધેલા વ્યવહાર ઉપર અત્યારે હાલ એમ કહેવાય ને કે હાક ઘણી હુંકાર કરતી હશે, જગ જોણી અને બેઠું હશે કે આજે જોગણી નાલ કરવા બેઠી છે ભાઈ, તો પેમાલનો ઉજરો રૂપિયો બનાવું ને તો જગતમાં નાલ કરીને ના ફેરવું ને તો જગતમાં જોગણી નથી ભાઈ. આજે મીઠુડી ધરતીમાં મીઠુડું ફળ હોય ભાઈ, કડું હારો દાડો કડવો લાગશે, પણ મીઠાળા દાડાનું કાલનું ત્યારના કડારા દાડાની આજની કડવાઈ અને આજની કડવાઈ કદાચનર કાલનું અમૃત બનશે. એટલે આજનું બોલવું કદાચનર એમ કહેવાય ને કે કડવું હશે, પણ કડવું કદાચનર એમ કહેવાય ને કે મનમાં હંતરેલો રોગ જો ખેડી ના નાખું ને તો જગતમાં આજ ગુરુ પદવીમાં બેહી તમારી માવતર જોગણી ના કહેવાનું. ફરજ ઉતારે ફરજ સમજાય, ફરજ ઉતારે ફરજ સમજાય તો કદાચ એમ કહેવાય કે યાજ્ઞામાં સભાઈ કીધું એટલે કરી દીધું. પણ વગર સમજણે તમને તમારા મનથી જરૂરિયાત સમજાય અને વગર દિશા દોરીએ હોમાં પગલા આઈને ભેદાઈ દ્વેષોનું જુદું હોય ભાઈ. એટલે બેના તારણ જુદા છે, બેના ભારણ જુદા છે, બેની વાત જુદી છે, બેના તથ્ય જુદા છે અને બેના કારણ જુદા છે ભાઈ. એટલે હું મૂકું મારા મનથી, તું મૂક તારા તનથી ભાઈ. તારું તનનું કોઈ દાડ ઘટશે નહીં ને મારા મનમાં કોઈ દાડ તમારા નામની વેદના રહેશે નહીં. એ વાયકા દેવના આશીર્વાદ છે. ઘણું કેવું છે ભાઈ, ઘણી શીખ છે ગુરુ પદવીમાં, ઘણી શીખવણ છે ગુરુ પદવીમાં, પણ લાવા લાખના જ લેવા છે, વચનના લેવા. એટલે જેવા જેવા ભાવથી, જેવા જેવા આચરણથી આજ તમે મને પોમી, એમાં ગંગ ઓટલા નવરાઈને મેં તમને પોમે. વાયકા દેવના આશીર્વાદ છે. જેવું જેવું તમે તમારા મનથી અત્યારે હાલ એમ કહેવાય ને કે ઘડીનું ધારીને રાખ્યું હશે અને પલમાં હમાવાની જવાબદારી આ જોગણીની છે. ઘડીનું ધારીને રાખ્યું હશે એના પલમાં હમાવાની જોગણીની જવાબદારી છે ભાઈ. હું મારી નહીં ચૂકું, તું તારી ના ચૂકશો, બે સંભારીને હેડે જાશું. પેઢીઓ તારવાની જવાબદારી મારી છે, તું તારે મૂંઝાય નહીં. કોકને એમ થશે કે કાલ ચમની જવાની છે, આજ તો વિતાઈ દીધી. કાલ ચમની જવાની છે, કાલ તો જવાબ નહીં, આજ તો ઓનું નોમ દઈને બોનું કાઢ્યું છે, પણ કાલ ચમની જવાની ખબર નહીં. એ કાલ ઉપર હું જોગણી બેઠી છું. આજ તો તારી કદાચ નરીમ કહેવાય ને કે ખારી મોરી રહી છે. જો કાલ ઘર પણ ના નોખું ને તો હું જગતમાં જોગણી નથી ભાઈ. વસ્તુ વિચારી વાત કરી રહીશું, વસ્તુ સમજી વાત કરી રહીશું. તમારા વ્યવહાર ઉપર, તમારી વાતને તમારી નજર ઉપર અત્યારે હાલ ઓખ મોડીને બેસી રહીશું ભાઈ. ઘણું અલૌકિક કીધું છે, ઘણી ઘણી શીખવણ દીધી છે ભાઈ. મારા તો એમ કહેવાય ને કે પલ પરિસ્થિતિ પલ વાત હશે, હું ગુરુ થઈને બેસી જઈ, પણ ચેલા મારા રહેતા ગુરુ ચેલાની બરાબર જોડી દો ભાઈ. પણ એક વાત ને એક સમય ને એક સમયનો એક રૂડો આધાર હશે. કોક જોતું હશે કે ગુરુ પાછળ છે, ચેલા આગળ છે ભાઈ. જાણે જાણે સમયના વર્તન ઉપર, જાણે જાણે સમયની વાત ઉપર ભાઈ આજે મોણાહની ગણતરીમાં લેતું હશે. આ પંડ પડખડામાં તો 24 કલાક જોગણી રમનારી માતા છે. હે, હું તો રોજે રોજ દુઃખ ભાગું છું ને રોજે રોજ શીખાતું છું, પણ જરૂરિયાતે ઓખોના ભમરા બદલાય
જે ઓખો આજના દાળ તાર હાલ આ દિવસ થોના ગાદીને જોઈ રહી છે ભાઈ, આજ ગુરુ પૂર્ણિમા જતી રહેશે. કદાચના તમારા ખોરિયામાં જીવ હશે ત્યાં સુધી ઘણી ઘણી ગુરુ પૂર્ણિમા આવશે ભાઈ, પણ આજના દાડા સુધી જ આ ગુરુ નહીં ભાઈ. કે ભાઈ આ 12 મહિનાની રાત્રિ વીતી જાય એટલા દાડાના જ આ ગુરુ નહીં. ગુરુ કર્યા એટલે ગુરુ પાર પાડ્યા તો હુંદીના ગુરુ કહેવાય ભાઈ. હા, પણ અત્યારે હાલ સમયની ઘડી ઉપર ભાઈ આજે ગુરુ પૂર્ણિમા એટલે બસ આજના દાડાના જ ગુરુ છે એવા વિચાર લઈને કોઈ ઘેર જતા. જો ગુરુ ચેલાની પદવીમાં અત્યારે હાલ આપણે બેઠા હશું તો દાડો બદલાશે ભાઈ, પણ પદવી બદલાવાની નહીં. એટલે આ પદવીને યાદ રાખીને વર્તજો ભાઈ. મારી શિખામણમાં કોઈ ખોટ નહીં હોય એવી તારા જીવનમાં કોઈના ખોટ નહીં રાખવું એવા એકાદેવના આશીર્વાદ છે. જાણે 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 એવી એવી વાતો બનશે, જાણે જાણે એવા એવા સમય બનશે ને આ સમય ઉપર જાણે મોળા જાતની અત્યારે હાલ એમ કહેવાય ને 8ની ઘડી હેડીએ હશે ભાઈ, અને વાતની ઘડી તો મેળીએ હશે ને તો મોંજે કે ગુરુ દેવ ન કરવા જો તો મોળાની કાયા ન થઈ. ગુરુદેવ ન કરવા જો તો મોળાની કાયા ન નહીં. અને દેવ તો દેવ હોમ ઘુરાઈ અને પ્રમાણ ના દઉં તો કદાચ આજે આ ખપરારી જોગણી ગુરુ પદવીમાં ઉતરી નથી. હા, આજે એક આધાર સહીના અનેક કારણ છે ભાઈ. ગમે એવો નગર શેઠ હશે પણ એનો એ કુળ હતું. હે ભાઈ, એનું એ કુળનું ગરથાર હતું, અને એવા કુળના ગરથારની એ ઈષ્ટ છું હું ભાઈ. અને હું તમને સીધા પગલા મળીશું. આ તો જેવી વાત છે ખબર છે ભાઈ, સમજણ વગરના હાથમાં હોનાનો ઘૂઘરો. હે, સમજણ વગરના હાથમાં હોનાનો ઘૂઘરો ભાઈ. એ ગમે એમ બગાડો, એની સમજણ ના હોય તો ઊંધીનું મૂલ્ય અંકાશે નહીં. એટલે તમે બધા સમજણ વગરના અને મું જોગણી તમારા હાથમાં હોનાનો ઘૂઘરો. હે, એ ઝીલવતા આવડતું નહીં. બરાબર ખખડા નહીં એટલે પછી તાલીઓ પાડી ખખડાવ. બરાબર ખખડા નહીં એટલે ભૂઈ તળિયે મૂકીને ખખડાવ. અને કશું ના મળે ને તો મેણું દઈ અને પસાડ. હે, આ બધાને એમ થતું હશે ભાઈ, તમારા એકેના મનમાં અસુર નહીં ભાઈ, તમારા બધાના મનમાં દેવ બેઠું છે. બરાબર ને ભાઈ? હે, અને જો સુધી દેવ બેઠું છે ને તો હું તમારા મનમાં કેવું કેવું ચાલે હું જોગણી વાંચું છું ભાઈ. કોક વાદમાં બેઠું હશે, કોક મૌનમાં બેઠું હશે, કોક ચઢાવમાં કીધું હશે, અને કોકે ચઢાવીને કીધું હશે. હે ભાઈ, હું બધું સમજીને બેઠી છું. તમારા બધાના ભ્રમ છે. આ બધું ચાલી રહ્યું છે, તમારું ઘર તંત્ર વ્યવહાર આ બધું ચાલી રહ્યું તમારી બુદ્ધિથી ચાલી રહ્યું છે. તમ નહીં વગાડીને પી જાય ને એવી વસ્તી ફરી રહી. તમ નહીં વગાડીને પી જાય એવી વસ્તી ફરી રહી છે. તો હું જગતની માતા ગુરુ પદવીમાં તમારા વગણા બેઠી છું ને એટલે તમને તાલીના મોલમાં છેતરાવા દેતી નહીં. અને જે ઘૂઘરો હરખો ખખડતો નહીં અને કોકના ગુમ ગુમ કરતા ઘૂઘરા ખખડે છે ને એટલે તારો હોનાનો ઘૂઘરો તને કાચો લાગે. હે, કાચી હું નહીં ભાઈ, કાચા તમારા હવના કોણ છે. કાચી હું નહીં ભાઈ, કાચી તમારી બધાની ભૂખ છે ભાઈ. કોઈ દાડે વિચાર્યું નહીં ભાઈ. હવે એટલું જ વિચાર્યું છે ભાઈ કે મારા જીવનમાં હું પૂરું નહીં થયું, હું અધૂરું છે ભાઈ. એટલે અધૂરી નજરે મારા હોમું તો જોઈ રહ્યા છે. એટલે તું તો ખાધા પછી હાલ ભૂખ્યો છું ભાઈ, પણ એક કોણું ખવડાવ્યું એ તો જો. હે,
કોકદાર તો એમ કે મને આટલા ટોણે જોગણી તે ધરવ્યો તો, અને એ ધરવ્યા ઉપર બરાબર ગુરુ માં થઈને આવીશું ભાઈ, અને હું તો ગુરુ માં થઈને બેઠીશું ભાઈ. હે ગુરુ રિહાશે તોય માં, અને માં રિહાશે તોય ગુરુ ભાઈ. હે એટલે મને તો મારા મનડાને જાતે જાતે મનાવવાનું છે ભાઈ. એટલે તમને ફાવટ ગણી છે ને જોગણીની બંધારણો ઓછી છે. નહીતર બોધીને રાખતા તો મને જોગણી નહીં આવડે છે ભાઈ. વાત સમજાવતા બરાબર એમ કહેવાય ને કોણ મચડીને મને જોગણી નહીં આવડે છે ભાઈ. પણ એક ખોરો અને એક ખોરામાં બે છોકરો, અને બે છોકરોનું એક મન, એકનો છોકરો ખાઈને બેહાડ્યો ને એકનો શિષ્ય ખાઈને બેહાડ્યો ભાઈ. એટલે છોકરું શિષ્યના હોમું જોઈને વિચાર કર કે ટપલી મામ ન દેશે કે શિષ્ય ન દેશે. શિષ્ય મન વિચાર કર કે છોકરો કઈને બેહાડ્યો છે એટલે હું તો ચેલો છું, ટપલી મન જ દેશે. પણ હું તો કોઈનામાં ભેદ રાખતી નહીં. મારા માટે તો જોગણીના એક હરખા ભાઈ. હે પણ કદાચ એમ કહેવાય કે મારી ફાવટ મારી છે ને તમારી સમજણ તમારી છે ભાઈ. પણ મારી ફાવટમાં તારી સમજણ ઉમેરાઈ જાય, મારી ફાવટમાં તમારી બધાની બુદ્ધિ હમાઈ જાય ને તો કદાચ એમ કહેવાય ને કે વયથી નીકળ્યા પછી ઘેર કશું અધૂરું નહીં. એવું હું જોગણી માતા કહું છું. વાત ઘડીના ખેલમાં છે ભાઈ, વાત વાયાના ખેલમાં છે ભાઈ. હવ બાવરિયા વાઈને આયા છે અને બરાબર અમે પકડાયું છે કે વાયો છે બાવરિયો ને ઉગશે તો હોહો જ ઉગશે, બીજું કોઈ ઉગવાનું નહીં. એટલે મને ચોટ્યા છે કે જોગણી એક ચમત્કાર, અને અમે કેરીઓ લાય તાર બાવર વાવતા હતા ને તાર મેં જોગણીએ કીધું કે વવાય છે બાવર હાથવીને દેજો, વવાય છે બાવર હાથવીને દેજો. પણ ભાઈ મોહ છૂટ્યા નહીં. પણ જેટલા જોણે અજોણે જેટલા બાબર વાયા છે ભાઈ, આજથી જ હું જોગણીએ બધા ઓબા કરું છું. એવા એક આ જોગણીના આશીર્વાદ છે ભાઈ. એટલે અત્યાર સુધી જેટલું જોગણીની આજ્ઞા ઉપર જેટલું ઊંધું, જેટલું અણહમઝણમાં વર્તન કર્યું છે ભાઈ, એ બધી પરિસ્થિતિને અત્યારે હાલ હું જોગણી માફ કરું છું ભાઈ. એટલે કહેવાની વાત એટલી ભાઈ કે જોગણીના થઈને જ જોગણીની લાગણીઓ દુભાતી હોય, જોગણીના વચનનું પાલન ના થતું હોય એટલે એ બેઠેલા બધા ગુનેગાર. કોઈએ પાલન કર્યું નહીં, અને કર્યું હશે તો સંપૂર્ણ કર્યું નહીં ભાઈ. એટલે બધા દોષ ભોગના પાત્ર ભાઈ. હે એટલે જેટલા દોષ ભોગ પાત્ર છે ભાઈ, આજે ગુરુ તમારા ખૂબ મલકાઈ રહ્યા છે ભાઈ. અને એ મલકાહટ ગુરુની છે, અને એવી ને એવી હવ ગુરુ કરીને મને બેઠેલા અંતરમનથી જેટલા છે એવી મલકાહટ તમારી રહેશે અત્યારે હાલની ઘડીથી. અને અહીંથી એમ કહેવાય ને કે ભાઈ, એમ કહેવાય કે મોણસની પરિસ્થિતિ હશે ને મોણસની વાતો હશે ભાઈ. હે ગુરુ બલવાન છે ભાઈ, તો ચેલા નબળા રહેવાના નહીં. પણ ગુરુને બલવાન મોનતા આવડે તો ચેલાને બલવાન કરું ને ભાઈ. હે પણ ભાઈ આ ઘડીનો દાડો હતો ને, ઘડી અત્યારે હાલ વિતાઈ દીધી એમ કરીને ના જ હતા બાપલિયાઓ. જો કદાચ એમ કહેવાય ને કે વિધાતાના લેખમાં છઠમાં ઉતર્યો છે ને એને આખા તમારા જીવન જીવા જ્યાં સુધીના ઇતિહાસ લખ્યા છે. અને આજે જો કદાચ એમ કહેવાય કે હાચા દિલથી હાચા મનની ઓતેડીથી જેને મને ગુરુ કર્યા છે, જો છઠ્ઠીના લેખમાં નવો ચોપડો ના લખું તો જગતમાં માતા નથી ભાઈ. આખું નવું જન્મનો નવો ઇતિહાસ મંડા છે આજથી તમારા હવનો ભાઈ. અને જેટલા ગ્રહોની દશા અત્યારે હાલ વેગરી થઈને બેહી છે ને, જો નવી બધાના જીવનમાં નવી કુંડલી સ્થાપિત ના કરું ને તો આ ગુરુ પદવીમાં સતગુરુ ના કહેવું ભાઈ. હે એટલે હું જોગણી એમ કહું છું ભાઈ, મેં જોગણીએ પહેલા એવું એ કીધું તું ભાઈ, અને આજ ફરી કહું છું ભાઈ કે ગુરુ અને સદગુરુમાં ઘણો અંતર છે ભાઈ. ગુરુ લખાઈ રહેલા વેદ શાસ્ત્રોનું જ્ઞાન આલે, અને સદગુરુ હોય ને તો નવો શાસ્ત્ર લખાય છે ભાઈ.
હું એ શું ભાઈ? અને આજે એમ કહેવાય ને કે મારામાંથી જો દુઃખ હશે ને મારામાંથી જો સુખ હશે ભાઈ, જા દુઃખની ધારા બંધ કરું છું, એકલી સુખની ધારા વહેશે. જો કોઈ ભીંજાવાથી વેગરું લઈ જાય ને તો અગરી પકડી લાઈને ન ભીંજવે, પણ સુખની ધારામાંથી કોઈને વેગરા રાખે નહીં. એવા એક આ જોગણીના આશીર્વાદ છે ભાઈ. આજથી આ ગુરુ પદવીના દાડા ઉપર જેને અંતર મને હોપ્યું છે ભાઈ, જા એ બધી સિદ્ધિઓ હું એને હોપું છું ભાઈ. જેને મને અંતર હોપ્યું છે ને ભાઈ, એને હું બધી સિદ્ધિઓ હોપું છું ભાઈ. જે અંતરથી ચાલી રહ્યું છે એના મારા વચમાં કોઈ દાડ અંતર નહીં આવવા દો. એ વાયકા દેવના આશીર્વાદ છે ભાઈ. હું સરજુ તો એ હું વિનાશના ખડકમાં એમ હું મોણહના મનડાના ભાવમાં ઉપજી રહેલા શબ્દોનો દ્વેષ અને લાગણીએ હું ભાઈ આજે પરિસ્થિતિને વેગરી કરી અને મણહ જાતને સાચી ઓળખાણ કરાવનારી એ જો હું જ છું અને મારે જ કરવાનું છે ભાઈ, તો અત્યાર સુધી જેની ગોઠવણી થઈ નહીં, જે ગોઠવાયા નહીં તમારા કોમ કાર્યો, તો સમજી દો મારા બાપલ્યો કે ધાર્યું જોગણીનું થાય છે. હવે જેમ થાય છે એમાં થવા દો, બીશો કોઈથી નહીં. તો મોણહના જેમ મોણહ થઈને હોમાં આવીને ગમે એવી મૂંઝવણ હોય ને, જો હાથ ઝાલી અને મારા ચેલોને ના લઈ જાઉં ને તો જગતમાં જોગણી નહીં. પણ એવો વિશ્વાસ મૂકતા આવડવો જોવે ભાઈ. એ ચમનો મૂકવો ભાઈ. અત્યારે હાલ ગણિતના ખેલેલા બહુ છો તમે. દરેક વસ્તુમાં ગણતરી કરીને બોલવા જોવે દરેક વસ્તુમાં વેત કરીને બોલવા જોવે. હું તમારા જીવનમાં કોઈ દાડ વેત કરીને નહીં આલું ભાઈ. મારું ખુલ્લું છે, લેતા આવડે એમ લઈ લ્યો. લૂંટવાની દોડ ભાગ કરવાની કોઈ જરૂર નહીં ભાઈ. મારું ખુલ્લું જ છે. પેલો આવ્યો એટલે વધારે લઈ જશે. એના ખભા વજન ઝીલવાની તાકાત હશે એટલું જ લઈ જશે. અને મેં હવનો હિસાબ કરીને મેં ભેગું કરીને રાખ્યું છે ભાઈ. જેમ ફાવે એમ, જેટલું ફાવે એમ, જાળ ફાવે એમ, જોવે એટલું લઈ જજો. આ જોગણીના દ્વારા આજથી સિદ્ધિ રૂપે ખુલ્લા છે. એવા એક આ જોગણીના આશીર્વાદ છે. હવે એમ થયું કે સારું લઈ જવાનું કીધું છે એટલે આઈને તમારી જીભને જોગણીના કોણ કઈ જશો એટલે એમ નહીં હો ભાઈ. હા, એ ખુલ્લું મેલ્યું છે એટલે ઝપટે ચડીને અત્યારે હાલ એમ કહેવાય ને કે મુઠ્ઠીમાં હાવરી લ્યો, જેટલું આવે એમ કરી લઈ જાવ. એમે નહીં, એ તો ઘેર પોતે પૂરું થઈ જાય. હું તો જે હાલવાની વાત કરું છું ને એને લેવા માટે એમ કહેવાય ને કે પાવન થવું પડે મનથી. અને પછી તમારા કીધે જો ભવનો દુઃખ કોકનો ના મટાડી દઉં ને તો સદગુરુની પદવીમાં ખપરવારી માતા નથી. પેલા તમે મારા ઉપર વિશ્વાસ મૂકો અને મારું નામ દઈને જો તમે કોકને કહી દેશો ને કે મારી આ જોગણી જાય અને આ જોગણી ઓનું આટલું કરી આલે, મારી ગુરુ માતા જાય ઓનું આટલું આમ થઈ જાય, અને જો એવું કરીને ના આલું ને તો જગતમાં જોગણી નથી ભાઈ. ગુરુ દક્ષિણા તમારા આલવી પડે ભાઈ. આ ગુરુ બહુ આગવા મળ્યા છે ભાઈ. દક્ષિણા જોતી નહીં. તમે તો ફરજમાં કર્યું છે, હું મારી જવાબદારીમાં કરું છું. કે હું નહીં ઊભી રહું ને એટલે મને નક્કી છે કે બીજું કોઈ ઊભું રહે એમ નહીં. કે બધા થાકીને બેઠા છે મલકમાં. છેલ્લી જોગણી મળી છે ને હવે બીજો કોઈ આધારે નથી.
અને હું જોગણી ખાતરી આલું છું, અજમાયું એ હશે ને અજમા વાય જશે. હો, અજમાયું એ હશે ને અજમા વાય જશે. જો ગાદી જુદી ના પડે તો જગતમાં જોગણી નથી. હે ભાઈ, કોનો જોટો ના મળે ભાઈ. આ વચન વાળી માતા છું ભાઈ. હે, હું વચન વાળી માતા છું અને મારા વચને તમારા ઘરમાં આડી ઉતરતું દેવું. મારા વચને જો કદાચ તમારા મારા કે મેલી દેતું હોય ભાઈ, અને તમે મારા વચને ના હેરતા હોય તો મને જોગણી નથી એવું કડવું લાગતું હોય છે. કલે તારા કુળ તારા ગરથારમાં તારી માતા ભાઈ. અને ભાઈ આ ગાદીના ઇતિહાસ રહ્યા છે કે વચને મોન્યું છે ભાઈ. હે, અને આવા વચને તારા કુળના ગરથારનું દેવ મોની જાય અને તું કારા મોથાનો મોનવી તું મારું વચન ભૂલી જાય. હે, અને જેટલા જેટલા મારું વચન યાદ રાખશે, કદાચ એમ કહેવાય ને કે અખંડ બ્રહ્માંડ બોધી અને જો હું જોગણી તારા પડખે ના ઉભી રહું ને તો જગતમાં ખપરવારી માતા નથી ભાઈ. આજે જેની હાજરીના કારણે તમારા ટવકાના જય બોલાય છે ને ભાઈ, એને મારા જોડે વરદાન માંગવું પડે છે કે હું તારા ખપ્પરમાં નહીં, હું એ માતા છું ભાઈ. હે, હું કોઈ કાચા પાણીની માતા નહીં. એ હું મારું ચક્કર ઘુમાય ને એટલે તમારા કોઈના ચક્કર ઘુમાવાની જરૂર નહીં પડે. મારામાં જ બધું આવી જવાનું છે ભાઈ. હે, એટલે મને મોનીને નેકર્યા હોય ને તો મને મોની જોડજો. જો કદાચ એમ કહેવાનું કે મને મોનાનો અફસોસ થવા દઉં તો હું જગતમાં જોગણી નહીં. વેત જોઈને વચન માગવા વાળા ઘણા જોયા છે. હે, વેત જોઈ અને વચન માગવા વાળા ઘણા જોયા છે, પણ ઠેક જોઈ અને પાલન કરનારા મેં કે નહીં જોયા. અને જો કદાચ એમ કહેવાય ને કે હું જોગણી ઠેક જોઉં અને મારા વચનનું પાલન કરવા વાળા મળી જાય. આ ગુરુનું વચન છે. જો કદાચ આ પૃથ્વી ભાર ઉપર અમર પાટો ના ચડાવું, તમારા નોમનો એવા ઇતિહાસ તમારા જોડે ના લખાવરાવું ને તો જગતમાં હું જોગણી નથી. હે, આજે એક એક ઘડી હશે, આજે એક એક વાત હશે, આજે એક એક સમય હશે ને સમય ઉપર અત્યારે હાલ એમ કહેવાય ને કે તું મને ધારીને બેઠો, હું તમને હવને ધારીને બેઠી. હે, તું તારું ધારેલું મારા ધોમમાં પૂરું નહીં કરી શકે ભાઈ, અને મારું ધારેલું તું તારા જીવનમાં બદલી નહીં શકે ભાઈ. આ જોગણીનો તાપ છે ભાઈ. અને જોગણીએ જે તમારા માટે ધાર્યું છે ને તમારી કલ્પના કરતા ઘણું ઉજરું ધાર્યું છે. હાલ આ તો ખોબો ને ખોર્યું ને મન આ બધું ખાલી છે ને એટલે અત્યારે હાલ દુઃખનો વિલાપ છે ભાઈ. હે, આ બધું ખાલી છે એટલે દુઃખનો વેલાપ છે ભાઈ. અને પણ જો કોઈ એમ કહેતું હશે કે આ દુઃખનો વેલાપે અત્યારે હાલ મારી જોગણીનું ધાર્યું છે ભાઈ. હે, અને તો મેં જોગણીએ તારા ભવિષ્યમાં કોઈ દાડ મેશ નહીં લખી ભાઈ. કંકુ જે લખ્યા છે મુંજાયા વગર હોઈ જા ભાઈ. અને મેં જોગણીએ કીધું તું ભાઈ, અને હું જોગણી કહેતી રહું છું કે તારા બાહળમાં તારા ખીચોમાં પડ્યું હોય ને તું કરી બતાવ્યું, એમાં કોઈ નવાઈ નહીં. તારા જોડે કશું ના હોય, તારા બાહળોમાં તાકાત ના હોય, તું કરી બતાવ, તાણ હું તારી માતા. હે, અહીં બેઠેલા બધા એવા બેઠા છે, નહીં બાહળોમાં તાકાત, હે નહીં ખીચોમાં તાકાત, અને હવે વિચાર કરી રહ્યું છે પૂરું ચમનું થાશે. હે, હું માતા બેઠી છું ભાઈ, હું ખપરારું દેવ બેઠું છું ભાઈ. હવે તને સમજણ તો પડી જ જઈ છે કે બાહળોમાં નહીં ખીચોમાં નહીં ધાર્યું થાય નહીં. નહીં મારી ગોઠવણી ગોઠવાથી, નહીં મારી વાતો ગોઠવાથી. હવે મારું ધાર્યું થાય નહીં તો મૂકી દે ને હથિયાર મારા પાલવે. હે ભાઈ, હવે સમજી જા કે હવે જોગણીનું જ ધાર્યું થાય એમ છે. તારી મથામણમાં કશું અંતન પડ્યું, તું તારી ફરજ નિભાઈ જા. જો આપ મેળે તને સિદ્ધિના પગલા લાઈન મૂકી દઉં તો મોંધે કે જગતમાં ગુરુ કરવા જોગણીને બેઠો તો, અને જોગણીએ બરાબર મને મારો શિષ્ય મળ્યો છે એવું મને થઈ જાય ને એવો વાતના આધાર ઉપર આજનો દાડો ભાઈ ટૂંકો છે.
આજનો દાડો ભાઈ ટૂંકો છે ને ટૂંકા દાડાની વાતોના પાછળ તાર હાલીમ કહેવાના કે મોણા હજાત ઘડી ઘડીનો ખેલ હશે અને એ ઘડી ઘડીની વાત ઉપર મોણા હજાતનો ઘડી ઘડીનો આધાર હશે અને એ ઘડી ઘડીના આધારમાં પેઢીઓનો ટેકો થઈને હું ઉતરીશું તો મૂંઝવણ શાની રાખો છો? શક્ય નહીં નહીં મન ભાર્યું, અશક્ય નહીં તારી બુદ્ધિએ ભાર્યું. આ વાત ઉપર જ તમારા બધાનું જીવન છે. પણ જાણે જેટલી ઘડી અને જેટલી વાતો અને વાતોના વ્યવહારમાં જેટલી પરિસ્થિતિના બોલ ઉપર જેટલા તમારા નેહાકા છે ને ભાઈ, આ નેહાકા હું જોગણી તમારા જોડેથી લઈ લઉં છું ભાઈ. આજે ગુરુ પદવીના દાડા ઉપર તો ગુરુ શું કરે ખબર છે? શિષ્યને ઠપકો તો આલે ભાઈ, પણ એની વાત વારવાનો પૂરતો પ્રયત્ન કરે. આજે એવા દાડા ઉપર મૂકે. એને શિક્ષા તો મળે, પણ એ શિક્ષા ઉપર એને એ વાતનું એ પરિશ્રમનું એની યોગ્યતાનું પીઠ બળે મળે હોય પ્રયત્ન આ ગુરુનો આજ છે ભાઈ. પણ જોજે અંજાઈ જવાય ના, જોજે આજની ઘડી ભૂલાઈ જવાય ના. અને જેટલા અંજાશે નહીં અને જેટલા ને ભૂલાશે નહીં ત્યાં સુધી આજનું વચન આ જોગણીનું તમારા ખભા બેહીને હેડશે. કોઈ ઘડીના ખેલમાં કોઈ દાડ કોઈ અંધારામ નહીં, અંધારામ રહેવા નહીં દઉં. એવાય કે આ ગુરુ પદવીમાં ખબર જોગણીના આશીર્વાદ છે. તો મેં મારું માગ્યું તે તારું માગ્યું હે, મેં મારું માગ્યું તે તારું માગ્યું ભાઈ હે. મારા માગ્યામાં હવાશેર હતું અને તારા માગ્યામાં અનેક ઘણું ભૂખનો આધાર હતો ભાઈ. હું રોજ ધરવી જાય, તું રોજ ભૂખ્યો રહેજે અને મારા ધરામણમાં અમીના ઓટકાર હશે. વાયકા ગુરુ પદવીના દાળ ગુરુના આશીર્વાદ છે ભાઈ. જે દાળ જેવા સમય ઉપર, જે દાળ જેવી વાતો ઉપર જો તમારું મન અત્યારે હાલ એમ કહેવાય ને કે વિશ્વાસે મૂંઝાતું હશે, વિશ્વાસ રાખીને કાર્ય ઉપર નિમિત્ત ઉપર સફળતા મળશે કે નહીં એમ મૂંઝાતું હશે, અવિશ્વાસ રાખીને કે ભાઈ આ થશે જ નહીં, આ બધી જ વસ્તુને એક જ માળામાં પરોવી અને જોગણી તમને બધાને અર્પણ કરું છું ને સુખ ને સમૃદ્ધિ ફરીથી ધારણ કરશો એવા આશીર્વાદ દઉં છું ભાઈ. જેટલા જે સમયમાં એમ કહેવાય ને કે વરહ પાછળ જતા જ્યાં આ વરહના પગલા જ આ બધો આગળ આવશે. અને આ ગુરુ વચન ને ગુરુ વાણીના આવતી ગુરુ પૂર્ણિમા સુધી જે મંથનમાં રાખી અને આ વાણીને અત્યારે હાલ જે આ ગુરુ આજ્ઞા ને કે ગુરુ શિક્ષા ને કે ગુરુ શીખવણ ને ભાઈ જે એમ કહેવાય કે આવતી ગુરુ પૂર્ણિમા સુધી યાદ રાખશે. હંગાત દર્પણ લઈને આવજો. આજનો દાડો ને કાલનો દાડો બેન તાજમાં તોલી લેજો. જીને યાદ હશે ને જો કદાચ નરીમ કહેવાય ને કે કિસ્મત હીરા માણેકથી ભરેલું ના હોય તો જગતમાં ગુરુ પદવીમાં જોગણી નથી. ભૂલા પડ્યા એકાંતે સ્થળ દેખાય, અંગાત હેડશો ને તો ભૂલા પડશો. એકલા હશો ને તો સ્થાન દેખાશે, હંગાત કરવા રહેશો તો ભૂલા રહેશો. પણ એકલા હેડીને કરશો તો હંગાતા દેવના રહેશે. મૂંઝાઈને પાછળ જોવું નહીં પડે એવા ટેકા દેવના રહેશે. મારી હાચવણી સદા તમારા ઘર ઓગણ રહેશે. તમારી ભાવ ને ભક્તિ ગુરુ પદવીના દાડા ઉપર આ ઓગણ રહેશે. જ્યાં સુધી તમારી પેઢીને કોદાળ બ્રહ્મ પહેવા નહીં દઉં એ વાયકા જોગણીના આશીર્વાદ છે.
ઘણી ઘણી અને ઘણી વાતો, ઘણા ઘણા સમયના દાયકા વટ વિત્યાસઈ બેઠેલા હવના વીત્યો નથી કાળ. કાળને હંફાવા હું બેઠી છું. મૂંઝાય નહીં તું છે મારો બાળ. ઘડી ઘડી હાચવીને રાખે નહીં મૂકું આધાર. સદા સમૃદ્ધિ જાળવી રાખે નહીં રાખું કોઈ દી એકાંત. મન મૂક્યું મેં તારામાં, વિચાર તું મૂક મારામાં. પેઢીઓ પાવન ના કરી દઉં તો જગતમાં ગુરુ નથી. વાત પૂરી ના કરી દઉં તો જગતમાં તમારી માતા નથી. અને ટાકવા ના બતાવી દઉં તો જગતમાં જોડારું દેવ નતું ભાઈ. હવના આ દાડા ઉપર આ જોગણીના હવના મારા જાજી ખમ્મા ભાઈ. અને આ ખમ્મામાં હવનું પારણિયું મારું હેકેલું હશે. અને કોઈના પારણિયામાં કોઈ દાળ કોશી કોઈ વસ્તુ ખૂટશે નહીં. અને હવનું માગેલું વિધાતાના લેખમાં લખે પૂરું તમારા મનનું ધાર્યું થશે. અને જેટલું વિચાર્યું છે એનાથી બમણું જોઈએ. અને જેવા વિચારથી જેવું લીધું ને જેવું માગ્યું છે બધું બમણું થશે. કોઈ ભીખ લઈને બેઠ્યું હશે તો બમણી, કોઈ સુખ માગવા બેઠ્યું હશે તોય બમણું. વિશ્વાસ સુખનો રાખજે, જા બમણું કરી ના લે. વચન વાત ઉપર વિશ્વાસ ના હોય ને એટલે મન બીતું લઈને બેઠ્યું હોય. મારા ઉપર વિશ્વાસ રાખ. મેં રાવ રચાયા છે અને મારા રાવમાં જો તમે મારા દીકરા છો ને તો હું મારા દીકરાના રાવ કોઈ દાડ ખુલ્લા રચાવતી નહીં. મેં હાવરીને રચાયા છે, લૂંટાવા કોઈના વગણે નહીં દઉં. તમે ચિંતા ના કરતા ભાઈ, કોઈ ચિંતા ના કરતા. મારા રચાયેલા રાવ છે. અને એમાં જો કદાચ મોડા જાતમાં જો એમ કહેવાય ને કે લેખાના જોખમાં જો કોઈ મેખ મારું ને તો મોંજે કાજે ગુરુ પદવીના દાડા જોરારી જોગણીને ગુરુ કરવા નીકળ્યો તો ભાઈ. હું હતી એટલે ના થાય ને, હે હું હતી એટલે આવે ને ભાઈ. હું નહીં તો કશું નહીં ભાઈ. હું શું તો બધું છે. નગરી સજાય જા. એવી નગરી સજાય ને કે હોય બેઠેલાની પેઢીઓની પેઢીઓ ચલાય. કોઈના પાછળ નામ પૂછાવા દે નહીં. આ ગુરુનું વચન છે. પેઢીઓની પેઢીઓ ચલાય એવી નગરી સજાય. અને વિચારતા રહી જશે તો હમણાં ઘડે એવી હું પુનઃ કરીને જ્યાં છે તો કે હારા ચોય એકે જગ્યાએ કે લંગડાઈને હેડતા નહીં. એવો રાવ રચાય અને તમારી જાગતી વખતે તમને પાવન કરીને બતાય. બરાબર હું દેવ, હું જ શક્તિ, હું જ આધાર અને હું જ નિરાધાર. હે મારો કોઈ ટેકો નથી અને મારું કોઈ ટેકો બની શકે એમ નહીં. કે હું જાતે શક્તિ છું, હું જાતે ભવાની છું. અને આજે હું મારા કાર્યને લઈને હું જાતે જોગણી સંકલ્પ લઉં છું ભાઈ. કે મારા અનેક કાર્યો મારા દીકરાઓ મને લઈ અને નક્કી કરતા હશે. મારા અનેક દીકરાઓ મારા નિમિત્તમાં લઈ મને જોગણીના નિમિત્તમાં લઈ અને નક્કી કરતા હશે.
જાય દરેક જિજ્ઞાસાને માર્ગ આલી અને જીવત જીવ બધું પાર પાડી શકો એવું હું જાતે સંકલ્પ કરું. આ જોગણીએ હું નક્કી કર્યું છે, જોગણીએ જાતે જ સંકલ્પ લીધો છે ભાઈ. જોઈ રાખો, મેં શોધવાના દાડા થી પૂરા પડે અને ચોય છીએ તમને મેં શોધવા નહીં દઉં. હવ કંકુ પગલી ના રેજો એવાય કા જોગણી ના આશીર્વાદ છે. જેટલું કીધું છે ને અત્યારે હાલ થોડું સંભળાયું હશે, થોડું નહીં સંભળાયું હોય, ચોક વચમાં બીજા ધ્યાન જતું રહ્યું હશે, પણ તમારા જોડે ઘણા માધ્યમ છે. વારે ઘડીએ ચમનું સંકલ્પમાં લેવું. એટલું કીધું છે ને એવા શબ્દોના ઉપયોગથી કીધું છે. જીભે ચડીને કદાચ નરી કહેવાય ને કે જઈ માતા રગડે છે ને એવું પૂછવાય નહીં બેહવું પડે એવું કીધું છે. બસ વિશ્વાસ ખેલ વિશ્વાસનો છે. મને વિશ્વાસ આલજો, હું તમારા મનના અંતર્મનના ઓરડાને એવા તૃપ્ત કરી અને ભરી દે કે કોઈ વાતની ભૂખ નહીં રહે. વાય કા ગુરુના આશીર્વાદ છે. ગુરુ શ્રી જોગણી માત કી જય.